મુસ્લિમ ધર્મમાં પવિત્ર રમજાન માસ દરમિયાન 1 માસ સુધી રોજા રાખવામાં આવે છે. ચાંદ દેખાયા બાદ રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે. 30 દિવસના રોજા બાદ મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં નમાઝ અદા કરી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા 4 રસ્તા પર કોમી એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક સંસ્થાઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓએ મુસ્લિમ બિરાદરોને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ જિલ્લા એએસપી અને ટાઉન પીઆઈના નેતૃત્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ, રથયાત્રા સમિતિ અને અન્ય સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ મુસ્લિમ સમાજને ઈદની મુબારકબાદી પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.